નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ 27/4/2024 વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે। તો બજાર ભાવ જોઈ લઈએ। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે। અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે। ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ। તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની, તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર 1380 થી 1571 રૂપિયા, જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર 1200 થી 1525 રૂપિયા, વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર 1300 થી 1475 રૂપિયા, રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 1350 થી 1589 રૂપિયા, જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર 1046 થી 1509 રૂપિયા, ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર 1166 થી 1511 રૂપિયા, અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર 1017 થી 1503 રૂપિયા, જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર 1350 થી 1500 રૂપિયા, બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર 1279 થી 1511 રૂપિયા, માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર 1400 થી 1520 રૂપિયા, ધારી માર્કેટિંગ યાર્ડની અંદર 1175 થી 1351 રૂપિયા, બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર 1100 થી 1551 રૂપિયા, જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર 1300 થી 1516 રૂપિયા, હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર 1250 થી 1480 રૂપિયા, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર 1200 થી 1481 રૂપિયા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર 1375 થી 1460 રૂપિયા, ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર 1000 થી 1521 રૂપિયા, તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર 800 થી 1350 રૂપિયા, વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર 1145 થી 1431 રૂપિયા, કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર 1200 થી 1400 રૂપિયા। તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ। જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે તેવા સિમ્બોલમાં કરી નાખજો, એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।